હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘરે એક સિરમ બનાવવાની રીત। જે સિરમનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકશે, નવા વાળનો ગ્રોથ આવશે, ખોડો દૂર થશે અને આ એક જ સિરમના ઉપયોગથી વાળની દરેક પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે। આ સિરમ બનાવવામાં ફક્ત આપણે 2 જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું। તો તેમાંની પહેલી સામગ્રી છે આ રોઝમેરી લીવ્સ। આ તમને ગ્રીન અથવા તો આ રીતે ડ્રાય પેકેટમાં પણ મળી જતા હોય છે। રોઝમેરી લીવ્સનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકી જાય છે અને નવા વાળનો ગ્રોથ પણ ખૂબ જ જલ્દીથી આવવા લાગે છે। અને બીજી સામગ્રી છે આ મેથી દાણા। મેં અહીંયા 2 ચમચી રોઝમેરી લીવ્સ અને 1 ચમચી મેથી દાણાનો ઉપયોગ કર્યો છે। આપણે ફક્ત આ 2 જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું। મેથી એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ હોય છે, જેથી કરી અને ડેન્ડ્રફ દૂર કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો આ સિરમનો ઉપયોગ કરવાથી તમને વાળ રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ હશે ને લગભગ બધી દૂર થઈ જાય છે। તો તમે એક વખત બનાવી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો માર્કેટમાંથી ક્યારેય બીજા કોઈ સિરમ લેવાની કોઈ જ જરૂર નહીં પડે। અને તેની સાથે જ મેં અહીંયા 3 થી 4 લવિંગનો પણ ઉપયોગ કર્યો છે। હવે આપણે આ રીતેનું કોઈ પણ એક વાસણ લઈ અને તેમાં બધું જ એડ કરી દઈશું। ત્યારબાદ લગભગ તેમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીએ। તમારે જેટલું પણ સિરમ બનાવવું હોય ને એ રીતે પાણીનો ઉપયોગ કરી શકો છો। આ સિરમ તમે એક વખત બનાવી અને લગભગ 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ત્યારબાદ ફરી સેમ આ જ વખત બનાવી અને તમે યુઝ અને સ્ટોર કરી શકો છો। હવે આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ 30% જેટલું પાણી ઓછું થઈને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો 12 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે ઉકળી ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને ઠરવા માટે મૂકીશું। તો હવે આપણે સિરમને આ રીતેની એક સ્પ્રે બોટલમાં ભરી અને તૈયાર કરી લઈએ। આ સિરમનો ઉપયોગ તમે જ્યારે પણ હેર વોશ કરવા હોય તેની 1 કલાક પહેલાં લગાવી શકો છો, અથવા તો જો ઓવરનાઇટ ફાવે તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો। આ સિરમને તમે સ્કાલ્પમાં અને લેન્થમાં બંને જગ્યાએ લગાવી શકો છો। તો જો તમારે પણ વાળ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એક વખત આ સિરમનો ઉપયોગ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે। અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।